श्री सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरु परंपरां पवनतनय संकटहरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। પ્રકરણ હાલે છે માનસમાં નામ વંદના. એમાં આવે છે જ્ઞાની ભક્ત. નામ જીહ જપી જાગહી જોગી બિરતી બિરંસી પ્રપંચ બિયોગી બ્રહ્મ સુખ હિ અનુભવ અનુપા અકથ અનામય નામન રૂપા. માનસ બાલકાંડનો એક દુહો છે. બ્રહ્માજીના બનાવેલા આ પ્રપંચ દ્રશ્ય જગતથી સારી રીતે છૂટેલા વૈરાગ્યવાન મુક્તયોગી પુરુષ આ નામને જ જીભથી જપતા રહી તત્વજ્ઞાન રૂપી દિવસમાં જાગે છે અને નામ તથા રૂપથી રહિત અનુપમ અનિર્વસનીય અનામય બ્રહ્મસુખનો અનુભવ કરે છે. આપણા મને એના એટલો ફેર. એ જાગે તોય રામ રામ કે જે કાંઈ એનું ઈષ્ટ દેવ હોય એનું નામ લેતા હોય, આપણે જાગીને સીધી ગામની શરૂ કરતા હોય. સંસારમાં જેટલા જીવ છે તે બધા ઊંઘમાં પડી રહેલા છે. જેમ ઊંઘ આવી જાય છે તો બહારનું કઈ જ્ઞાન નથી રહેતું, એવી જ રીતે પરમાત્માની તરફથી જીવ ઘણું કરીને સૂતેલો રહે છે. પરમાત્મા શું છે શું નથી આ વાતનું તેમને જ્ઞાન નથી. આનું જો કોઈ જ્ઞાન કરવા ચાહે છે અને પોતાના સ્વરૂપનો બોધ પણ કરવા ચાહે છે તેવો યોગી થાય છે. આપણે ક્યારે એવો વિચાર જ નથી કર્યો. આપણે વિચાર કરીએ કે ઓલાનું કે સારું થઈ ગયું તો એનું કેમ બગડી જાય, મારું કેમ સારું થઈ જાય. આ આપણો મોટો વિચાર હોય કોકનું ખરાબ કરવાનો. અને તમને સલાહ એ પાછી દેવાય નહીં. કોઈને સલાહ દી તો કે ભાઈ એમ તમને ઓળખી નથી માંડે. તમે ઓળખ્યા હોય તો તમે સામું બોલો નહીં, તો આ કઈ ઘરની વાણી તો આપણે દેતા ન હોય. માનો તેમનો સંસારથી વિયોગ થાય છે અને પરમાત્માની સાથે યોગ થાય છે. તેઓ જીભથી નામ જપ કરીને જાગી જાય છે. તેમને બધુંય દેખાઈ જાય છે. યા નિશા સર્વા ભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યંતો મુને. ગીતાના બીજા અધ્યાયનો 69માં શ્લોક છે. માનો સાધારણ માણસો પરમાત્મ તત્વની બાબતમાં તદ્દન સૂતેલા છે. આપણે અહીંયા એટલા દિવસે આવી તો પણ ટપ્પો ન પડતો. પૂતા સી એમ જ માનવાનું. કેમ કે તમારામાંથી અહમ નથી ગયો. જ્યાં સુધી તમને ભગવાનના નામની રટન નથી લાગી ત્યાં સુધી સૂતેલા છો ને. તમને અહીંયા આવીને ઓલા કેને ભાઈ પાણી માથેથી વીવી ગી વાળી વાત છે આપણી માથે. અમારે એક સાંટો પડ્યો હોય કયો કેવાય ખાલી અમે સત્સંગમાં જઈએ. આમાં એક શબ્દ માણે પકડી લીધો તો એનું નિશ્ચિત કલ્યાણ થઈ જાય. સત્સંગમાં જાય છે કેમ કે એનો પ્રકાશ દેખાવા મળે. એ જ્યાં બેઠો હોય ને બીજો માણસ એવી વાતે ન કરે. બીજી ફેરી એક ફેરી તો કરતા કરાય જાય પણ બીજી ફેરી ન કરે. જેમ અંધારી રાત્રે દેખાતું નથી એમ તેમને પણ કઈ દેખાતું નથી. પણ સંયમી પુરુષ તેમાં જાગે છે. જેમાં બધા જ પ્રાણી જાગી રહ્યા છે મારું મારું કહીને ઘણા સાવધાન થઈને સંસારનું કામ કરે છે. સંસારના તત્વને જાણનારા મુનિની દ્રષ્ટિમાં તે રાત છે. આ બધા લોકો પોતાની દ્રષ્ટિથી એને જાગવાનું ભલે ને માને પરંતુ બિલકુલ ઊંઘે છે. આપણી લૌકિક દ્રષ્ટિથી આપણને એમ થાય હું જાગું છું, બાકી જરાય નહીં. આપણે ઊંઘમાં છીએ. ઊંઘ ન હોય તો આપણને આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણેય વસ્તુ ન હોય. તે ભજી ભયથી ભજી છે નગર એટલે ઊંઘ. અને એમ થાય તે કોને નથી ખબર મારું મોત આવવાનું છે એમ, પણ છતાંય અહમ જાય છે. અમારી બધાય બેઠા ને બધાને ખબર છે હું આજ નહીં તો કાલ મરવાનો છું, પણ છતાંય આપણી તંદ્રા તૂટતી નથી. કેમ કે ક્યારેય આપણે એમ જ માનીએ મને બધી ખબર પડેલા ભાઈ નથી. તમે જે વિચારો એ આ છે જ નહીં, અધ્યાત્મય નથી. મોટા મોટા ઋષિ મુનિને જો ફગાવી નાખ્યા હોય તો હું તમે શું કહેવાય. વશિષ્ઠ મહારાજ એમ કહેતા, એને કોઈ પ્રશ્ન કર્યો હતો. એના હાડુભાઈ હતા વિશ્વામિત્રજી.
એટલે વિશ્વામિત્રજીએ પ્રશ્ન કર્યો કે ભાઈ તમારે આની શું જરૂર છે? જે તમે અત્યારે આ મહાદેવને રોજ અભિષેક કરો તો તમારે આની શું જરૂર? એ કે તમે માનો ન માનો પણ છેલ્લે સુધી જો આ મન મને સાથ ન આપે તો હું છેલ્લે ફગવાઈ જાઉં ને. આ મનના તો બધા ઘોડા છે, ભગવાન તો તમને 24 કલાકમાં મળી જાય, કળીકાળનું પ્રમાણ છે. મેનકા આવીને ફેરવી નાખે, હતું નહોતું થઈ ગયું કે ન થઈ ગયું, મળેલાની સ્થિતિ બગડી જાય. એટલે નામદેવને કેવું, નામદેવને એટલે જ કીધું ને મુક્તાબાઈએ, ઓલા ટકોરો માર્યો કે કાકા આ માટલું કાસું છે. એ કે ઓલો નામદેવ ભગવાન પાસે જઈને કે હું કેમ કાસો? એ કે તારો ગુરુ નથી એટલે તું કાસો છો. હું ભલે તારી યારે રોજ વાત કરું પણ તારો અહમ નથી ગલિત છે. અહમ જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ દિવસ કામ નહીં બને. અને વશિષ્ઠ મહારાજ એની તે મહારામાયણમાં બતાવે છે કે સત્સંગથી ઊંચામાં ઊંચું દુર્લભ આ કળીકાળની અંદર બીજું કોઈ વસ્તુ નહીં. એક સત્સંગ પકડી લ્યો અને એક નામ જપ એટલે પૂરું થઈ જાય. તેમને કઈ ભાન નથી. તેઓ માને છે કે અમે તો ઘણા ચાલાક, ચતુર અને સમજદાર છીએ. એ તો પશુઓમાં પણ છે, પક્ષીઓમાં પણ છે, વૃક્ષોમાં પણ છે, લતાઓમાં પણ છે અને જંતુઓમાં પણ છે. ખાવું પીવું, લડાઈ ઝઘડા, મારું તારું વગેરે સંસાર ભરમાં છે. કેમાં નથી ઈ કયો? આમાં જાગવું મનુષ્યપણું નથી. મનુષ્યપણું તો ત્યારે જ છે જ્યારે પરમાત્મા સ્વરૂપને જાણી લઈએ, ત્યારે આપણે માણસ થયા એમ કહેવાય. આપણે એક ડગલું એની તરફ માંડ્યું હોય ને ત્યારે આપણે માણસ બનીએ છીએ વિચાર કરવાનો. નહીતર ઓલા 4 પગવાળામાં આપણામાં કઈ ફેર છે નહીં. ખાવું પીવું ભોગ ભોગવવું એ બધી યોનીમાં છે. તો આમાં તમે આવ્યા શું કામ ભાઈ? એટલે કે તેમાં જાગી જઈએ. તેને કેવી રીતે જાણવું? તેનો ઉપાય શું છે? પરમાત્માના નામને જીભથી જપવાનું શરૂ કરી દેવું અને પરમાત્માને સાહવાની લગ્ની થઈ જાય તો તેઓ જાગી જાય છે. આખી જિંદગી રામ રામ કરવાનું એક જ ફળ છે કે છેલ્લે રામ થઈ જાય અને સહજતાથી તમે છૂટી જાઓ. આ માટે જ રામ રામ કહેવાનું છે. અને પરમાત્માના ઘરનું તમને કોઈ પણ ને તેડું આવે એટલે જે યમની યાતના ભોગવવી પડે એ ન ભોગવવી પડે. તમારું જે લક્ષિત હતું એની હારે તમે મળી જાવ છો. આપણા ગુજરાતના હતા કે મને ખાસ ખ્યાલ નથી પણ ઈશ્વરદાન નામના એક ગઢવી થઈ ગયા, ઘણા સમય પહેલાની વાત છે. ઈ સદેહ એના ઘોડા સાથે સ્વર્ગમાં ગયા હતા. દેવયાણ નામનો ગ્રંથ લખેલો છે. ઈશ્વરદાન ઘોડા સાથે સ્વર્ગમાં ગયા એટલે એની ભક્તિ કેવી સદેહ. હા, ઘોડાના સદેહ. બોલી લો તમે પાથરીજી. નામ જપથી સર્વ કંઈ મળે છે. હૃદયથી જે ચાહના થશે એ ચીજ તેને મળી જશે. જેમ કલ્પવૃક્ષની નીચે બેસીને મનુષ્ય જે કામના કરે છે તે કામના પૂરી થાય છે. મહાદેવ એવી જ રીતે જો હૃદયમાં નામ જપની સાચી લગ્ની થશે તો નામ મહારાજ તત્વને જણાવી દેશે. તો નામની કૃપા થઈ જાય, તત્વ સુધી તમને પોગાડી દે. એટલા માટે તે જાગી જશે. જાગવાથી શું થશે? જે અનુપમ બ્રહ્મસુખ છે તેનો તે અનુભવ કરી લેશે. જેની માટે આખી જિંદગી ખર્ચી નાખે છે એ બ્રહ્મસુખનો અનુભવ થઈ જાય છે. બ્રહ્મસુખ કેવું હોય છે તેની કોઈ ઉપમા નથી. ભોજન કરવાથી જેમ તૃપ્તિ થાય છે તેવું તે સુખ નથી. આપણે એમ કે ભોજન કરવાથી તૃપ્તિ થઈ જાય પણ તેવું તે સુખ નથી. સંપત્તિ વૈભવ મળવાથી એક ખુશી થાય છે એની પેલા સુખની સાથે તુલના કરી શકાતી નથી. એ સુખની હારે આની તુલના નથી થતી. બ્રહ્મસુખમાં કદી પણ કિંચિત માત્ર કમી આવી શકતી નથી. હવે એમ દુઃખ નજદીક આવી શકતું નથી. નામ જપનારા એ સુખનો અનુભવ કરી લે છે. જે નામ જપતો હોય સતત રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, શિવ શિવ, હરિ હરિ, કોઈ પણ નામ પકડી લીધું તો એને અનુભવ થઈ જાય છે. અને નામ જ તમને એ સ્થિતિ સુધી પહોંચાડી જશે. અકથ અનામય નામન રૂપા. આ સોપાઈ આપણે પહેલા કીધી હતી ને, બ્રહ્મ સુખ હિ અનુભવ અનુપા, અકથ અનામય નામન રૂપા. એનું અહીં નિરૂપણ કરે છે. હમણાં અગાઉ કહ્યું હતું કે નામ અને રૂપ અકથની છે. હવે કહે છે કે જે નિર્ગુણ બ્રહ્મ સુખ છે તે પણ અકથની છે. નિર્ગુણ અને સગુણ બંને અકથની છે અને એમના નામનો મહિમા પણ કહી શકાતો નથી. તાત્પર્ય શું નીકળ્યું? લૌકિક ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે તો સાંસારિક પદાર્થોનું વર્ણન અને દર્શન કરાવે છે.
આપણી લૌકિક ઇન્દ્રિયોથી આંખથી શું જોઈએ કે સંસારિક પદાર્થો જોઈએ કે ને, પરમાત્માના દર્શન કરવા હોય તો દિવ્ય ચક્ષુ જોવે. પરંતુ પરમાત્માની તરફ ચાલવામાં આ બધા કુંઠિત થઈ જાય છે. ન્યા એક કે નથી હાલતા. આનાથી તમે કર્મ કરીને એવી સ્થિતિ પ્રગટ કરી શકો, એવી સ્થિતિ બનાવી શકો, બાકી કઈ નથી થઈ શકતું. બાકી તો અર્જુનજીને જયારે ભગવાને વૈરાટ સ્વરૂપ દેખાડ્યું ત્યારે એને દિવ્ય ચક્ષુ આપ્યા થાય કે તું આ આંખોથી નહીં જોઈએ કેમ. પરમાત્મા એમનો વિષય નથી. પરમાત્મા તત્વ પ્રકૃતિથી પણ અતીત છે. પ્રકૃતિનું વર્ણન દાર્શનિક લોકોએ કર્યું છે, પરંતુ પ્રકૃતિનું વર્ણન પણ પૂરું નથી થઈ શકતું. જેના બંધારણમાં આપણે જીવી એનું વર્ણન આ માણસ નથી કરી શકતો પૂરું, તો પરમાત્માનું તો ક્યાંથી કરે? જે તત્વએ આ બધું પ્રગટ કરેલું છે એનું તો એ વર્ણન નો જ થઈ શકે ને. જે સાધન આપણને પ્રાપ્ત છે તેઓમાં સૌથી ઉત્તમ છે બુદ્ધિ. તે બુદ્ધિ પણ પ્રકૃતિ સુધી પહોંચવા પામતી નથી. પ્રકૃતિના કાર્યો શરીર, મન, ઇન્દ્રિયો માં બુદ્ધિ કામ કરે છે, પણ કારણમાં એટલે કે પ્રકૃતિમાં કામ કરતી નથી. જેમ માટીથી બનેલો ઘડો છે તે કેટલોય મોટો બન્યો હોય પૂરી પૃથ્વીને પોતાની અંદર સમાવી લેશે, શું ઘડામાં આખી પૃથ્વી ભરાઈ જશે? નથી ભરી શકાતી. જેમાંથી જેની ઉત્પત્તિ છે એને એમાં થોડા તમે સમાવી શકો. એમ પ્રકૃતિના કાર્ય મન, બુદ્ધિ વગેરે પ્રકૃતિને જ પોતાના કબજામાં નથી લાવી શકતા. પ્રકૃતિથી પરતો સંત કક્ષાએ 8મી કક્ષાએ જાય ત્યારે થાય ને. ચોથામાં આ જ્ઞાન ચોથામાં. પછી પ્રકૃતિથી અતીત પરમાત્મા સુધી કેવી રીતે પહોંચી શકે? પરમાત્મા અનામય છે, અર્થાત વિકાર રહિત છે. તેમાં વિકાર સંભવ નથી. તેનું ન નામ છે ન રૂપ છે. તેનું સ્વરૂપ જોવા જઈએ તો કાળું, પીળું કે સફેદ એવું તેનું સ્વરૂપ નથી. તેને જાણવા માટે તેનું નામ રાખીને સંબોધિત કરીએ છીએ, કેમ કે આપણે લોકો નામ રૂપમાં બેઠા છીએ. એટલા માટે તેને બ્રહ્મ કહીએ છીએ. સંતોએ તેના વિષયમાં કહ્યું છે, નકો રસ ભોગી, નકો રહત ન્યારા, નકો આપ હરતા, નકો ક્રતુ વ્યવહારા, જુ દેખ્યા ત્યુ મેં કહ્યા, કાણ ન રાખી કાંઈ, હરિયા પરસા નામકા, તનમન ભીતર થાય. ત્યાં તુરી પદ પણ નથી, ત્યાં મોક્ષ મુક્તિ પણ નથી, બંધન પણ નથી. આવું અલૌકિક તત્વ છે. તુલસીદાસજી મહારાજ કહે છે, જીભથી નામ જપ કરીને એ બ્રહ્મ સુખનો સ્વયં પોતે પોતાનામાં જ્યાં નામ પહોંચતું જ નથી ત્યાં અનુભવ કરી લેશે. નામે ત્યાં નથી પહોંચતું, ત્યાં તમને એ નામ પોગાડી જશે. એટલી એમાં શક્તિ છે. અને આપણે ક્યાં બથોડા ભરીએ. દાર્શનિકોનો જ્યાં વિચાર થયો છે ત્યાં શબ્દમાં અચિંતની શક્તિ માની છે. એની તો આપણે બધાનું પ્રગટ છે, એ શક્તિનો આપણે અનુભવ છે કે ભાઈ કોઈ આપણને અપશબ્દ કીધો હોય 1000 વાર કરો તો એ જ વાત છે, કે કોઈ અપશબ્દ કીધો હોય 20 વર્ષ પછી માણા મળે તો એનો એ શબ્દની શક્તિ એમાં હમાણેલી છે. આ તો આપણે બધાનો પ્રત્યક્ષ અનુભવ નથી. જો એ અપશબ્દ આપણને એટલો બધો કામ કરતો હોય તો આ ભગવાનનું નામ કામ ને કેમ ન કરે? જીભ વાગેન્દ્રી છે, તેનાથી રામ રામ એમ જપની ક્રિયા થાય છે, પણ આ નામ જપમાં એટલી અલૌકિક શક્તિ છે કે જ્ઞાન ઇન્દ્રિયો અને જ્ઞાન ઇન્દ્રિયોની આગળ અંતકરણ અને અંતકરણની આગળ પ્રકૃતિ અને પ્રકૃતિથી અતીત પરમાત્મા તત્વ છે. એ પરમાત્મા તત્વને આ નામ મહારાજ જણાવી જશે. બાકી તો નામથી આપણા સરળ ભક્તિ માર્ગની વાત છે. બાકી જ્ઞાની જે મહાપુરુષો છે એ તો વેદાંત માર્ગથી જાણી લેશે, અનુભવથી, ધ્યાન દ્વારા. એક અલગ રસ્તો છે. પણ ભક્તિ માર્ગી કોઈ પણ માણસ હોય જેને બીજું કઈ કરવાની બોલી નથી, ગ્રહસ્થમાં રહીને જો ભજન કરી જવું હોય ને આ બધાનું સંસારમાં રહીને હાલી જવું હોય તો આપણા ખ્યાલ પ્રમાણે તો આ અનુકૂળ છે, હારા મારું. કેમ કે બધા રસ્તા ત્યાં પોગવાના છે. કોઈ આમ કઠિન છે તો કોઈ આમ કઠિન છે. અને વેદાંત છે એ તો ભાઈ સિંહણનું દૂધ છે, જેવા તેવાને પસે નહીં. કેમ કે સિંહણનું દૂધ ગમે કાષ્ટમાં ન હાલે.
સોનાના વાસણમાં લેવું જોઈએ. હા એમ. એવી એમાં શક્તિ છે. શબ્દમાં અચિંતની શક્તિ હોવાથી મોહનો નાશ થઈ જાય છે. સામાન્ય રીતે પોતાના અનુભવથી પણ જોઈએ છીએ કે કોઈ ગાઢ ઊંઘમાં સૂતેલું છે તો સુવાના સમયે બધી જ ઇન્દ્રિયો મનમાં અને મન બુદ્ધિમાં અને બુદ્ધિ પ્રકૃતિમાં એટલે કે અવિદ્યામાં લીન થઈ જાય છે. તમે કાગા નીંદરમાં જાગતા હો તો તમારી પૂરી નીંદર નહીં થાય. તમારે લખી લેવાનું. તમને ખ્યાલ હશે કે હું આ એટલા વાગ્યા સુધી પૂરી ન થાય તો તમારી નીંદર પૂરી ન થાય એટલે તમને એ દિવસે હેરાન કરે. બાકી તમને ગાઢ નિંદ્રા 6 કલાકની આવી ગઈ એટલે તમે સવારે જયારે ઉઠો એટલે તમે સ્ફૂર્તિ સાથે જ ઉઠો. અને ત્યારે ગાઢ ઊંઘ આવે છે અને ગાઢ ઊંઘમાં જ ઇન્દ્રિયો અવિદ્યામાં લીન થઈ જાય છે. કોઈ ઇન્દ્રિયોનું કઈ જ્ઞાન નથી, પરંતુ પેલા માણસનું નામ બોલીને પોકારવામાં આવે તો તે માણસ પેલી અવિદ્યામાં પણ જાગી જાય છે. આ તો પ્રમાણ છે ને આપણે બધા આગળ કે ભાઈ કોઈ હાથ કર્યો તો આપણે તરત કહ્યું તમે નામ દઈને બોલાય એટલે તરત આપણે એક હાથે બીજા હાથે જાગી જાય કે ગાઢ નીંદરમાં હતો તમે હાથ કર્યો પણ ન જગાણું એમ તો આપણે કહીએ છીએ. તો એનું કોઈક નિરીક્ષણ કરે છે અને આ નામને કોઈક જગાડે છે. એ તો પાકું છું ને અવિદ્યામાં એ સાંભળે છે. વિચાર કરો, નામનો સંબંધ તો કર્ણેન્દ્રિયની સાથે છે. એટલે કાન ની હારે નામનો શબ્દ છે, બરોબર. કર્ણેન્દ્રિય પર ગાઢ ઊંઘમાં આટલા પડદા આવી જાય છે, પરંતુ નામમાં શબ્દમાં તે અચિંતની અલૌકિક શક્તિ છે. જે અવિદ્યામાં લીન થયેલી બુદ્ધિ અને બુદ્ધિમાં લીન થયેલી કર્ણેન્દ્રિય પેલી કર્ણેન્દ્રિયના દ્વારા સંભળાવીને સુતેલાને જગાડી દે છે. અંદર ઈ પ્રકાશ પાડે છે કે ભાઈ તને કોઈ હાથ કરે છે. હા, જે જ્ઞાન ચક્ષુ છે અંદરના ગોલોક એમાંથી તે પછી એને જગાડે છે ને વિદ્યા દ્વારા. શબ્દમાં એટલી શક્તિ છે કે જે સઘળા જીવોના માલિક પરમાત્મા તત્વ છે એ પરમાત્મા તત્વનો ફક્ત જીભથી નામ જપવાથી અનુભવ કરાવી દેશે. આપણે અહીંયા શું છે વધારે આપણે વાત કરીએ ને તો થોડુંક માઠું લાગે, પણ હકીકત જે દેશો છે એને એ સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ અપનાવી, ગીતા છે, રામચરિત માનસ છે, ભાગવતજી છે, એ સંસ્કૃતિને અપનાવીને એવડાય બધાને અત્યારે કાંઈ વાંધો નથી. અને આપણે એમાં વૈયા ગયા ખબર પશ્ચિમી સંસ્કૃતિ વૈયા ગયા છે. ઈવડાઈ કરતા હતા ને એ સંસ્કૃતિ અત્યારે આપણે અપનાવી લીધી અને એમાં આપણો ખાસ આ સૌરાષ્ટ્ર પ્રાંત તો એ એમાં અંધશ્રદ્ધામાં ભેળાઈ ગયો. ખાસમાં ખાસ એમાં ખાસ આ તમે દરિયાઈ પટ્ટી લઈ લો એટલે આખી અંધશ્રદ્ધામાં. હા, તેન હકીકત ન્યા ક્યાંય કોઈ વસ્તુ વળવાની તો છે નહીં, પણ આપણનો રસ ક્યાં રહી કે ના ના ભાઈ એ શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ નથી, હેરાન થવાનો કેળો છે એ સીધો. અને આપણે કોઈ પણ માણસ એ હું સૌ તમે સૌ હું તમને આ લૌકિક વ્યવહારમાં એકવાર છેતરી જાઉં, બીજી વાર તમે છેતરાવ તો ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક છે એ છેતરાઈ જાય, એ છેતરાઈ જવાનો છે. તમે એનો એક હું ઘણી વાર મેં કીધેલું એનું ચક્ર છે ને સમયનું ચક્ર એનું ગોઠવેલું છે, એનો એકે દાંતો ખાંડો નથી. કોઈને વ્યામ હોય તો કાઢી નાખજો, ક્યાંયથી સટકા હે નહીં. હિસાબ પૂરેપૂરો એ બાપને દેવો પડશે. આપણી સોખી વાત, એમાં કાંઈ આખું પાછું નહીં હાલે. કોઈ પણ મોટો રાજા હશે કે રંક હશે ગમે ને દેવો પડશે, એમાં કાંઈ નહીં હાલે. એટલે કોઈ પણ કર્મ કરતા પહેલા 100 વાર વિચાર કરી લેજો કે આનું પરિણામ શું નિર્માણ થાય. કેમ કે અત્યારે સુખ હશે ને તો પાછળ એનું દુઃખ ઊભું થાય. અને તમે ઓળખતા ન હો તો એની માથે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ એની માથે ટીકા ટિપ્પણી ન કરતા, નહીતર એનું કર્મ છે ને તમારી માથે આવી થઈ જાય. આવું તમને લખી દઉં, તમારી માથે એનું કર્મ આવી થાય તો હું તમને ઓળખતો નથી અને તમારી ટીકા ટિપ્પણી મારથી નથી કરાતી. નગર તમારું કર્મ હોય ને મારી માથે આવે. એટલે ક્યારેય ન કરતા, બસીને રહેજો. જાના સહી ગુડ ગતિ જેવું નામ જીહ જપી જાનહી તેવું, સાધક નામ જપહી લય લાયે હોહી સિદ્ધ અનિમાદી પાયે. હવે બીજા ભક્તોની વાત જણાવે છે કે જેઓ ગુડ ગતિ માનો સૌથી ગુડ વાતને જાણવા ચાહે છે, જેમને આ વાત આ જાણવાનું મનમાં છે કે અમે પણ એ પરમાત્મા તત્વને જાણીએ છીએ જે સૌથી ગુડ તત્વ છે તેને માટે કહ્યું છે. જીભથી નામ જપ કરીશું તો એ તત્વને તેઓ જાણી લેશે. હવે સાધકના વિષયમાં કહે છે, જે સાધક
જો લગ્ની લગાડીને નામ જપ કરે છે તો તે સિદ્ધ થઈ જાય છે, તો બધી સિદ્ધિ એમાં પ્રગટ થઈ જાય. પણ સિદ્ધિમાં મહાપુરુષો ક્યારેય ફસાતા નથી. સ્વામી રામતીર્થ થઈ ગયા, તમને તો ખ્યાલ હશે, આવડાને ન ખબર હોય. સ્વામી રામતીર્થ જાતા હતા, એને આમ નદીના સામે કાંઠે જવું હતું. એટલે કોઈ બીજો સાધુ આવી ચડ્યા, એને પૂછ્યું કે ભાઈ કેમ ઉભા કે અહીંયા નદીને કાંઠે? કે ભાઈ સામે પાર જવું છે, નાવિકની વાટે ઉભો કે નાવ આવે તો એમાં બેહીને વયો જવાય. કે ભલામણ કે ભગવા કપડા પહેરી નીકળી જ ગયા કે એમાં નાવિકની વાટે થોડું ઉભું રહેવાનું, એને તો સટ હાલવા મળ્યા, કેમ કે એને આગળ એવી સિદ્ધિ હતી એટલે પાણી ઉપર હાલવા મળ્યા. એટલે તો સ્વામી રામતીર્થ કઈ બોલ્યા નહીં. ઓલાને ઓલકાજે નક્કી કર્યું કે આ આવે એટલે આની હાસી મજાક કરું, એમ ઘડીક આને ઉડાડું. એટલે સ્વામી રામતીર્થ બરોબર ઓલા ઉભા થાય ન્યા જ નાવિકે ઉભી રાખી નાવ. એટલે ઉતરીને ઓલા હામાં ઉભા થાય ને હામે ઉભા રહીને નાવિકને પૂછ્યું ભાઈ કેટલા થાય? કે 2 પૈસા. ત્યાં સ્વામી રામતીર્થે 2 પૈસા આપીને પછી ઓલા તો હાલવા મળ્યો. પછી કીધું કે ત્યાં જેની માટે અથાગ મહેનત કરી એ સિદ્ધિની કિંમત ખાલી 2 પૈસા છે. જિંદગીની ખપાવી દીધું ને, ઘણો બધો સમય એમાં ખપાવ્યો હશે, તો એને 2 પૈસા કિંમત છે. એટલે કે એમાં પીડ્યા જેવું નહીં. મહાપુરુષે ક્યારે એમાં નથી ફસાતા, સિદ્ધ થઈ જાય છે. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાકામ્ય, વંચિતા વગેરે જે 8 સિદ્ધિઓ છે એ બધી સિદ્ધિઓ ને તે પામી જાય છે. એને કઈ પામવાનું બાકી રહેતું નથી. ઉડિયા બાબા હતા એમ કેતા, મેં ઘણી વાર વાત કરેલી, એનું પુસ્તકમાં લખેલું છે ઉડિયા બાબાનો ઉપદેશ છે, એમાં એના જીવની લખેલી છે. એમાં બતાવે છે કે એક થાળી પ્રસાદી હોય એમાંથી 500 માણા આવી જાય તોય ભલે ને 1000 માણા આવી જાય તોય ભલે, આમ રૂમાલ ઢાંકી દીધેલો હોય, પછી આવતા જાય પ્રસાદી દેતી જવાની, ક્યારેય ખૂટી નહોતી. આવી સિદ્ધિ હતી. અન્નપૂર્ણા સિદ્ધ હતા એને. સ્વયં અન્નપૂર્ણા મહાદેવને જમાડવા આવતા જંગલમાં. એવી ઘટના ઘટેલી કે ભાઈ જંગલમાં હાલ્યા જતા બરોબર રાત્રિ થઈ ગઈ અને ભૂખ, ઓલા કેમ કે ગમે એનું પેટ ને તો ભૂખ તો લાગવાની છે, સંત હોય કે ગમે એવું હોય, એટલે ભૂખ લાગી. બેઠા હતા અહીંયા તો કોણ આવે એમ વિચાર કરતા હતા. ત્યાં તો એક બાળકનું બાળકીનું રૂપ લઈને મહાદેવ ને 2 આવ્યા અને એને રાતે જમાડી ગયા, ને સવારમાં પાછું ખવડાવ્યું. એ કે તમે ક્યાંથી આવ્યો? ઉડિયા બાબાએ પૂછ્યું. એને ખ્યાલ નહોતો કે આ મહાદેવ ની છે. પછી કે અમે બાજુના ગામમાંથી જ આવી, અહીં બાજુનું ગામ છે. પણ એને જયારે ઓલા વૈયા ગયા અને સવાર પડીને જોયું ત્યારે ખબર પડી કે માઇલો સુધી ક્યાંય ગામ નથી અહીંયા. એટલે ભગવાન એટલી કૃપા કરે, ક્યારે એના ભક્તોને ભૂખ્યો નથી રાખતો. જપહી નામુ જન આરત ભારી, મીટહી કુસંકટ હોહી સુખારી. જે દુઃખી સંતપ્ત હોય છે અને સંકટથી છૂટવા માંગે છે, તે આર્ત થઈને વ્યાકુળતા પૂર્વક નામનો જપ કરે છે તો તેના બધા સંકટ દૂર થઈ જાય છે. ગમે એવા સંકટમાં માણસ ફસાણો હોય અને ભગવાન, આપણે આર્ત થઈને ભગવાનને સંભાળીએ ક્યારે? આપણને બધાને ખબર છે, કોઈ અજાણ્યું નથી આમાંથી કે ભાઈ મારું આમાં કોઈ નથી, મને કોઈ સાથ આપવાના નથી, પણ છતાંય આપણે મૂકવાના નથી. એ આપણે નક્કી કરેલું છે, લડી લેવું કે ઠેઠ સુધી, બાકી મૂકવું ન. અને તે સુખી થઈ જાય છે. આવો ભગવાનના નામનો મહિમા કહ્યો છે. ચાર પ્રકારના ભક્ત બતાવે છે. રામ ભગત જગ સારી પ્રકારા, સુકૃત સારી અનદઉદારા. હવે કહે છે 4 પ્રકારના ભગવાનના ભક્ત છે. 4 ઘણા સુકૃતિ છે, અનગ પાપ રહિત અને બધે બધા ઉદાર છે. નામ જીહ જપી બ્રહ્મ સુખહી અનુભવ અનુપા. આ બધા પરમાત્માને જાણવા વાળા જ્ઞાની ભક્ત છે. જાના સહી ગુઢ અતિ, આ બધા જિજ્ઞાસુ છે. સાધક નામ જપી, આ બધા અર્થાથી છે. અને જપહી નામું જન આરત ભારી, આ બધા આર્ત ભક્ત છે. અને તમે બધી બાજુ થાકી જાવ ત્યારે જ તમારો આર્તનાદ થાય કે હે ઈશ્વર, હવે તારી સિવાય દુનિયામાં કોઈ નથી, બસાવી લે. અને ત્યારે એ આવે છે ને બસાવે છે, પણ ત્યારે આપણી દ્રષ્ટિ ત્યાં પહોંચતી નથી. અને ત્યાં આપણે વલખા મારતા હોય કે આયલી લઈ લો, આયલી લઈ લો, એક કોલી ન આવે. અને છેલ્લે પછી માણસ આપણે જોઈએ છીએ કે આપઘાત કરવો પડે ને આ તેન કાંઈક. નહીતર ભાઈ અરબો ખરબોનો માલિક હોય ને સીધો જ હેઠો આવી જાય. હમણાં જેવા ઘણી ઘટનાઓ મેં સાંભળી કે ભાઈ ઠામું કોઈ એના છોકરાને એને કંઈક કરી નાખ્યું હોય, તેના બાપા મોટી મોટી ફેક્ટરીના માલિક હોય ને છેલ્લે આપઘાત કરવા પડ્યા. આમાં જ્ઞાની ભક્ત પરમાત્માનો અનુભવ કરી લેશે, તેને માટે કોઈ કામ બાકી રહેતું નથી. આ જ્ઞાની ભક્ત છે તે બ્રહ્મસુખનો અનુભવ કરી લેશે. જેઓ પરમાત્મા તત્વને જાણવા માગે છે તેઓ જિજ્ઞાસુ ભક્ત છે. તેઓ નામ જપથી પરમાત્મા તત્વને જાણી લેશે.
જિજ્ઞાસુ હોય ઈ. અને જેવો ધન સંપત્તિ વૈભવ સાહે છે તેને માટે સાધન કરે છે એવા અર્થાથી ભક્તને પણ નામ જપથી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. જેને દુનિયામાં કંઈક પૂંજાવવું છે કે કોઈ પણ વિસ્તાર કરવો છે એ અર્થાથી ભક્ત છે. આ ધીરેન્દ્ર શાસ્ત્રી છે, એની આગળ સિદ્ધિ છે ને બીજું શું છે? સિદ્ધિને લીધે આખી દુનિયામાં ડંકો ન વગાડતા કાંઈક એવું બનો હાલો. તમારી તૈયારી તો હોવી જોઈએ ને કે કાંઈક કરી બતાવવું દુનિયામાં આવ્યા તો. તમારા બાપાના નામથી તો તમને બધાય ઓળખે, પણ તમારું એવું નામ બનાવો તમારા બાપાને તમારા નામથી ઓળખવા જોઈએ, તેથી દુનિયામાં આવ્યા એ સાર્થક છું કહેવાય. આ લૌકિક વ્યવહારમાં એમ તો હોવું જોઈએ ને. દુઃખને દૂર કરવા માંગે છે તો દુઃખી થઈ જાય, નામ જપ સુખી થઈ જાય. નામ જપ કરવાથી આર્ત ભક્તનું દુઃખ દૂર થઈ જાય છે. ગીતામાં આવ્યું છે, ચતુર્વિદ્યા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર થાર્થી જ્ઞાની સ ભરત શર્ભ. 7મા અધ્યાયનો 16મો શ્લોક છે. ભગવાન કહે છે બધે બધા અર્થાત સારે પ્રકારના ભક્ત સુકૃતિ છે. અહીંયા તુલસીદાસજીએ પણ એમને સુકૃતિ જણાવ્યા છે, અને આ બધા અનઘ અને ઉદાર પણ છે. આ જ વાત ગીતામાં પણ આવી છે, ઉદારા સર્વ એવેત. આમ આ સારે પ્રકારના ભક્ત ઉદાર છે, સારે અનઘ પાપ રહિત છે, અને સારે સાર સુકૃતિ છે. તમે પાપ નો ધ્વંસ કરવા ન માંગતા હોય તો સહજ નામનું કામ છે. એ પાપ તમારું બાળીને જ તમને કોઈ વસ્તુ દેવાનું છે. ભલે તમે કોઈ જિજ્ઞાસાથી બેઠા છો, કોઈ વસ્તુ મેળવવા બેઠા છો, કોઈ પણ કામથી તમે બેઠા છો, તો એ નામ જયારે તમારા બધા પાપોનો ધ્વંસ કરશે ત્યારે એ વસ્તુ તમને આપશે. તો તમે તેમને ફ્રી થઈ ગયા કે ન થઈ ગયા? તો પછી પણ આપણે શું કરીએ? આપણો ભરોસો કોઈ પણ બિઝનેસ તમે કરતા હોય, કોઈ પણ કરતા હોય તો તમારો એક નિયમ હોય કે હું રોજ આ કર્મ કરીને પછી જ મારા ધંધે વ્યવસાય જાય. આપણે એમ કીધું ને તમે આમ કરો, તમે કે આમ કરો, તો તમને એનો ભરોસો ન આવે કે ભાઈ તો તમે ન કરી નાખ્યું હોય. પણ મારો વિષય નોખો છે, તમારો નોખો છે. મેં ક્યારેય મારા જીવનકાળની અંદર ઈશ્વર પાસે એવી માંગણી કરીને ક્યારેય ભક્તિ જ ન કરી કે ભાઈ મને આમ કરી દે, અને જયારે મારે જરૂર પડી ત્યારે એને મને કોઈ આઘાત ન કર્યો, ત્યારે હામેલી વ્યવસ્થા કરી દીધેલી છે. તો હવે મારે શું કામ માગવું? એટલે એ મારો વિષય છે. હવે તમારી એવી લગ્ની છે ને તમારે એની જરૂર છે, તો ખાલી આમાં શાસ્ત્રો કહે છે એટલું કરો તોય તમને મળી જવાનું છે. ચોખ્ખી વાત છે. દેવાયન દેવ જયો દેવ યજો યાંતિ મદ ભક્ત્યા યાંતિ મામપી. દેવતાઓનું યજન પૂજન કરનારાઓ દેવતાઓને પ્રાપ્ત થાય છે. ભૂત પ્રેતોનું યજન કરનારાઓ ભૂત પ્રેતોને પ્રાપ્ત થાય છે, અને મારું યજન કરનારાઓ મને જ પ્રાપ્ત થાય છે. તમે જેને ભજો છો એને તમે પ્રાપ્ત થાવશો, ને તમને મળે છે. આ પાકી વાત લખી લેવાની. આર્ત હોય ચાહે અર્થાર્થી હોય, ચાહે કોઈ કેમ ન હોય, ભગવાનની સાથે સંબંધ થઈ ગયા પછી કોઈનું પણ પતન થતું નથી. ચારમાલી એકેય પ્રકારના તમે ભક્ત બની ગયા ને ભગવાન સાથે તમારો સંબંધ થઈ ગયો તો તમારું પતન ક્યારેય ન થાય. એ તમારે નિશ્ચિત રહેવાનું, કેમ કે પકડ્યું એ તમને કોઈ દિવસ મૂકી નથી દેવાનું. ભગવાનના ભજનમાં લાગનારાનો કોઈ રીતે ભગવાનની સાથે સંબંધ થઈ જશે તો તે કલ્યાણ કરનારો જ હશે. સહુ સતુર કહું નામ આધારા જ્ઞાની પ્રભુ વિશેષ પિયારા. ચારે પ્રકારના ભક્તોને નામનો જ આધાર હોય છે. સતુર એ જ કહેવાય છે જે ઘણી ચીજોમાંથી સાર ચીજ લે છે. તેમની ખોજ રહે છે કે બધામાં સાર ચીજ કઈ છે. આપણે કોનો આશ્રય લેવો જેથી આપણું દુઃખ પણ દૂર થઈ જાય, ધન પણ આપણને મળી જાય, અને આપણી જિજ્ઞાસા પણ પૂરી થઈ જાય. એવો કયો દેવ કે આ બધું પૂરું કરીએ? તો કે ભાઈ તમારે લક્ષ્મીની જરૂર છે, વિષ્ણુ ભગવાનનું શરણ લઈ લ્યો, રામ કૃષ્ણ કોઈ પણ એક નામ પકડી લ્યો. વિષ્ણુ ભગવાન આવે એટલે લક્ષ્મીજી તો સ્વાભાવિક આવવાના કે ના આવવાના? પછી એને આપણે નોખા નોતરું દેવું પડે કે માતાજી તમે આવજો, હાવ કંગાળ છે એમ. સુદામાને નોતરું દેવું પડ્યું હતું. જ્ઞાનીને કોઈ જાતની કામના રહેતી નથી, તે નિષ્કામ હોય છે. એટલા માટે ભગવાનને તે જ્ઞાની ખાસ વાલો હોય છે. નામ એવું વિલક્ષણ છે કે ચાહે આર્ત હોય, ચાહે અર્થાર્થી હોય, ચાહે જિજ્ઞાસુ હોય, તેમની કામના પૂર્તિ કરી દેશે. આ નામનો પ્રભાવ છે. તમારી જે ઈચ્છા હોય એને પૂરી કરી દે નામ. અને ફક્ત કામના પૂર્તિ જ નહીં, તે ભગવાનની પ્રાપ્તિ પણ કરાવી દેશે. એક શ્લોક ખાલી ભાગવતજીમાં એક શ્લોક આવે છે, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ શ્લોક કોઈ પણ સંકટમાં માણસ ઘેરાઈ ગયેલો હોય, આખો દિવસ
તમારે અંદર એ હાલ્યા કરવો જોઈએ. ભલે તમે ગાયન ગાતા હોય, ગાતા ગાતા એ શ્લોક જ હાલવો જોઈએ. તમારું ગમે એવું સંકટ કેમ ન હોય, કોઈ પણ વસ્તુમાં તમે કેમ ફસાણેલો હોય તમને કાઢી નાખે. આ ચેલેન્જની વાત. એટલો પાવરફુલ શ્લોક છે આ. અને મહાપુરુષો મંત્રો હોય કે દેવરા બાબા સિદ્ધ મહાપુરુષ થઈ ગયા, 700-800 વર્ષની આયુ સુધી જીવેલા. એની પાસે કોઈ પણ આ જાતા ને આશીર્વાદ લેવા કે મળવા બાબાને જાતા તો એ જાજો સત્સંગ તો ક્યારે આપતા નહીં, પણ એક શ્લોકનું પઠન કરતા બેઠા બેઠા કે બસ એ માથે બેઠા હોય તો પગથી આશીર્વાદ દેતા, હાથથી કોઈને આશીર્વાદ ન દેતા એ. અને આ શ્લોકનું જ પઠન કરતા. અને આજના મહાપુરુષો ઘણા બધા એવા છે કે આ શ્લોક એને બતાવેલો. પણ આનું અનુષ્ઠાન આવે પછી નિયમ હોય આનો કે ત્યાં તમે સુધી તમને પોગાડી દે. અને હકીકત કૃષ્ણ ભગવાન શું છે, એની લીલા શું છે, કે પરમાત્મા કેવો છે, એનો પાકો અનુભવ કરવો હોય તો એકવાર આ શ્લોકનો અનુભવ કરી જુઓ, ખબર પડે કે હું કરીએ કેમ. આપણે કરવું નથી, ખાલી વાત કરવી, તો એમ નથી થતું. જ્ઞાની ભક્તોને માટે એવું આવ્યું છે કે આત્મારામ મુનિ પોતાના સ્વરૂપમાં સદા મસ્ત રહે છે. તેમનામાં કોઈ જાતની કિંચિત માત્ર પણ ઈચ્છા નથી રહેતી. પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવું અને પરમાત્માને પ્રાપ્ત કરવા આમાં થોડોક ફરક છે. પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવાથી પણ કલ્યાણ થઈ જાય છે, તેમાં શંકા નથી. પરંતુ પરમાત્મા સ્વરૂપને જાણવાથી એક વિલક્ષણ પ્રેમ પ્રગટ થઈ જાય છે. અને ઊંચામાં ઊંચી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ જ કીધેલી છે. નવધા ભક્તિમાં ઊંચામાં ઊંચી ભક્તિ, જ્ઞાની કોઈ મહાન જ્ઞાની થઈ ગયો હોય, જેને બોધ થઈ ગયો, એનાથી ઊંચી કીધેલી છે પ્રેમ લક્ષણા ભક્તિ. કેમ કે ભગવાન માટે એક વિરહાગ્નિ પ્રગટ થઈ જાય તમને. એવું તો જ્ઞાનીમાં થવાનું જ નથી. તે પ્રેમ સગુણ અને નિર્ગુણ બંનેમાં આવે છે. તો જિજ્ઞાસુમાં, અર્થાર્થીમાં અને આર્તમાં પણ પ્રેમ રહે છે. પરંતુ વિશેષ શુદ્ધ પ્રેમ તો પરમાત્માની સન્મુખ થવાથી જ થાય છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ.